नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसारसर्पदष्टं यो विष्णुरातममुचत विष्णुरातममुचत। श्लोक नंबर पहलो चतुश्लोकी भागवत हूँ बोलावीश, आप एनु पुनरुच्चारण करशो। अहमेवासमेवाग्रे अहमेवासमेवाग्रे नान्यद्यत्सदसत्परम् नान्यद्यत्सदसत्परम् पश्चादहं यदेतच्च तस्मादहं तदेतच्च यो वशिष्ये सोऽस्म्यहम् यो वशिष्ये सोऽस्म्यहम्। एक तो श्री वेद व्यास रचित श्रीमद भागवत અને એમાં પણ સ્વયં પરમાત્માના મુખે કહેવાયેલો ઉપદેશ આ 4 શ્લોકમાં, એટલે આ શ્લોકની કંઈક વધુ વિશેષતા છે. એમના પોતાના શબ્દોનું મહત્વ સમજીને એ વાત ધ્યાનમાં રાખીને આગળ તેઓ શું કહેવા માંગે છે એના અર્થ ઉપર આપણે હવે વિચાર કરવાનો છે. ગઈકાલે આપણે જોઈ લીધું, ભગવાન બોલ્યા, હું તમને અનુભવ અને ભક્તિથી યુક્ત પરમ ગુહ્ય જ્ઞાન તથા તેના સાધનો કહું છું, તે તમે ગ્રહણ કરો. તેમજ હું જેવા સ્વરૂપ વાળો, જેવી સત્તા વાળો અને જેવા રૂપ, ગુણ તથા કર્મો વાળો છું, તે સર્વનું તાત્વિક જ્ઞાન તમને મારી કૃપાથી પ્રાપ્ત થાઓ. પરમાત્માના ગુણ, રૂપ, સ્વભાવ એ તો બધું બરાબર છે. કોઈ નાની વસ્તુ, આ જળ વસ્તુ હોય તેના પણ ગુણ, રૂપ, સ્વભાવ હોય છે, એનો વાંધો નહીં, એમાં નવાઈ નથી લાગતી. તાત્વિક જ્ઞાન એટલે કે તત્વથી સભર જ્ઞાન એ પણ મેળવી શકાય. પણ છેલ્લે પરમાત્માએ જે વાત કરી એમણે કહ્યું તમને મારી કૃપાથી પ્રાપ્ત થાઓ. આ બહુ મહત્વનું છે. ખાલી મારા જ્ઞાન સાથે જ જો તમે સંબંધ રાખશો તો એ નહીં ચાલે. મારું જ્ઞાન જ્યાં જ્યાં પણ ચર્ચા થતી હોય, જ્ઞાન જ્યાં અપાતું હોય, આદાન પ્રદાન થતું હોય, મેં શું કહ્યું એ ધ્યાનમાં રાખશો, પણ મને જો ભૂલી જશો, તમે કહેવા વાળાને ભૂલી જશો, તો એ જ્ઞાન હું તમને આત્મસાત નહીં થવા દઉં. અને જે જીવનનો અંતિમ સંતોષ, જે અહમ બ્રહ્માસ્મિ, જે આત્મ સાક્ષાત્કાર કે આત્મ સંતોષ જે તમને મળવો જોઈએ, એ હું તમને ક્યારેય મળવા નહીં દઉં. એ ભગવાનના હાથમાં છે, ઈશ્વરના હાથમાં છે. એટલે ઘણો સત્સંગ કર્યો હોય, નિષ્ઠાપૂર્વકનું શ્રવણ કર્યું હોય, રાગ દ્વેષ ન હોય, ષટ સંપત્તિ હોય, મુમુક્ષુતા હોય, પૂર્ણ વિવેક, પૂર્ણ વૈરાગ્ય, આ બધું જ હોય, પણ આ બધું માઇનસ જો ભક્તિ હોય તો આ જે બોધ જે છે એ બોધ આત્મસાત નથી થતો. માટે જ કહ્યું છે શંકરાચાર્યજીએ તો એક નહીં 10 શ્લોકમાં, અને એમણે તો ઘણા બધા સ્તોત્રમાં એ જ ગુરુની વાત કરતા કહ્યું છે. દક્ષિણામૂર્તિમાં કેટલી બધી વાર કહ્યું, વાત કરે છે. આ દક્ષિણામૂર્તિનું સ્તોત્ર જ જાણે ચાલતું હોય એવું લાગે છે, પણ આ દક્ષિણામૂર્તિના સ્તોત્રમાં ગહનમાં ગહન અદ્વૈતનું તત્વનું જ્ઞાન, અજાતવાદનું જ્ઞાન, અને એ અજાતવાદના જ્ઞાનમાં શું શંકરાચાર્યજીને કઈ ખ્યાલવાર રહી ગયું હશે કે ચોથી લાઈનમાં, દરેક ચોથી લાઈનમાં એવું એમને લખી નાખ્યું ભૂલમાં કે તસ્મૈ શ્રી ગુરુવે નમ ઇદમ શ્રી દક્ષિણામૂર્તે. ઇનફેક્ટ ભક્તિમાં 100 વાર નમન નહીં કરો ને, એક વાર તો ચાલશે, પણ જયારે અદ્વૈતની વાત આવે ત્યારે તો 1000 વાર નમન કરવા પડે. કેમ? આ તત્વ જ એટલું અઘરું છે, એટલું દુષ્કર છે, દુર્લભ છે, દુષ્પ્રાપ્ય છે. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ની બોધત સુરક્ષ્ય ધારા નિશિતા દુરત્યયા. પછી ઉપનિષદ શું કે છે? દુર્ગમ પથસ્તત કવયો વદંતી. અને આ દુર્ગમ પથ છે શંકરાચાર્યજી જાણી ગયા હતા, માટે કહ્યું કે તસ્મૈ શ્રી ગુરુવે નમ ઇદમ શ્રી દક્ષિણામૂર્તે. અહીંયા કૃષ્ણ પરમાત્મા એ જ વાત કરે છે કે જે પરમાત્માને માટે તમે જે પરમાત્માનું જ્ઞાન જોઈએ છે અને એ જ્ઞાનથી સુખી થઈ જવું છે, તો પછી એને પણ તમારે અનુકૂળ તો રહેવું જ પડશે. એની સુખાકારી જોઈએ અને એ ન જોઈએ એ વ્યવહારમાં પણ ચાલે છે. તમને જે માણસ તમારા સુખનું કારણ બનતું હોય, એનું સુખ તમે લઈ લો અને એને તમે નિગ્લેક્ટ કરો તો રહી શકાય
એવી રીતે શું થશે? તમને પોતાને આત્મસંતોષ નહીં થાય, બીજું તમે નિંદાને પાત્ર પણ બનશો અને દોષ કે પાપ કર્મ વધશે એ જુદું. કારણ કે પેલાને તમે એની સુખાકારી લો છો અને તમે એને માન નથી આપતા, તમે એને યાદ નથી કરતા. તમને ખ્યાલ આવ્યો? તો વ્યવહારમાં પણ આ ચાલી શકે એમ નથી, તો પરમાર્થમાં કેવી રીતે ચાલે? અને માટે વારંવાર અમે કયા કરીએ છીએ કે કોઈ ભક્તિ કરતું હોય કે કોઈ દેવ દર્શને જતું હોય કે કોઈ આમાં પ્રવચનમાં ન આવે દાખલા તરીકે, પણ એનું ઘરે એનું ભજન કીર્તન જો કર્યા કરતું હોય તો એને કર્યા કરવા દેવાનું. આપણને નહીં ફાવે તો આપણે જતા રહેવાનું, પણ બોલવાનું નહીં. એમાં શું થાય? એમાં ઈશ્વરનો તિરસ્કાર કરેલો કહેવાય. અને એ ઈશ્વરના તિરસ્કારથી તમે જો કોઈ ભક્તનો તિરસ્કાર ક્યારે પણ કર્યો હશે ને તો અહીંયાથી કૃપા અટકી જશે ઈશ્વરની. આટલું જ થશે. જ્યારે એ ઈશ્વરનું શ્રવણ આપણા કાનમાં જતું હશે ત્યારે કૃપા અટકાવવાની કે કરવાની એ ઈશ્વરના હાથમાં છે. આટલું યાદ રાખજો. માટે અમે વારંવાર તમને આ જીવનનું કયા કરીએ છીએ, આ સત સંપત્તિ અંતઃકરણ શુદ્ધિ ઉપર આટલો બધો ભાર આપીએ છીએ એટલા માટે, કારણ કે બોધ લેતી વખતે, બોધ અપાતી વખતે આપણી પરીક્ષા થતી હોય છે. અને માટે જ બ્રહ્માજીએ જેવું કહ્યું કે અહંકાર, હું મારો અહંકાર તમારા ચરણે ઝુકાવી દઉં છું, કે તરત જ પરમાત્માએ આટલું ગુહ્ય જ્ઞાન આપ્યું, આડી તેડી બીજી કોઈ પણ વાત કરી નહીં. સેટેલાઇટ ફોનની વાત યાદ છે ને ગઈકાલે? હા, એવો સેટેલાઇટ કનેક્શન થઈ ગયું છે. હવે તમારે કઈ વાત ઇમ્પોર્ટન્ટ કરવી કે અહીંયા બેઠા બેઠા પણ આપણને જો કોઈ પણ વિષય, વસ્તુ, પરિસ્થિતિ પણ અત્યારે યાદ પણ આવતી હોય તો એક તત્પૂરતી એને બાજુ પર મૂકી દો કે પહેલા આ વાત કરી લેવા દે. ઈશ્વર પોતે બોલી રહ્યા છે તો પછી બધું મૂકી દો. જો ઈશ્વરની જયારે વાત આવે ને ત્યારે બધું મૂકી દેવા તૈયાર થઈ જશે. ત્યાં સુધી કઈ નહીં, પણ એ મળતો હોય તો પછી તમારા પોતાના શરીરની સુખાકારી, તમારા મનના સુખ દુઃખ, તમારા નાના મોટા સંકલ્પો, ઈચ્છા વાસના, આપણી ઈચ્છા વાસના જઈને કેટલી પહોંચી શકે, અને આપણી બુદ્ધિ, આપણો અહંકાર જતો કરજો જો ઈશ્વર મળી જતો હોય તો. ગઈકાલે જે પહેલી લાઈન જોઈ, અહમેવાસ્મગ્રે નાન્યત યત સતસત પરમ. સૃષ્ટિ પૂર્વે હું જ હતો. બીજું જે સ્થૂળ સૂક્ષ્મ અને બંનેનું કારણ માયા છે તે કંઈ ન હતું, કેમ કે તે વખતે માયા પણ અંતર્મુખપણે મારામાં લીન હતી. સૃષ્ટિની પછી પણ હું જ રહું છું. સૃષ્ટિ પછી પણ હું જ રહું છું. જે કંઈ રહે છે તે બધું હું જ છે. આ બધાનો નાશ થઈ ગયા પછી જે કંઈ રહે છે એ પણ હું જ છું. અહીંયા 32મો શ્લોક પૂરો થાય છે. 32મો ભાગવતમાં 32મો શ્લોક છે. અહીંયા પહેલો લખ્યો છે ચતુશ્લોકી ભાગવતનો. અને આની આ જ વાત ભગવદ્ ગીતામાં પરમાત્માએ ખૂબ સુંદર રીતે કહી છે. અને એટલા જ માટે શ્રીમદ ભાગવતને સમજવા તમે જોજો, આપણે 2 દિવસથી પ્રવચનો સાંભળીએ છીએ, એમાં કેટલી બધી વાર ભગવદ્ ગીતાની વાત આવે છે, ક્યાંક ઉપનિષદની વાત આવે તો ક્યાંક અપરોક્ષ અનુભૂતિમાંથી કોટેશન આવી જાય છે, ક્યાંક વિવેક ચોડામણીની સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ રીત્ય વિધીયતે એવું કહી દેવું પડે છે, તો ક્યાંક બ્રહ્મસૂત્રની વાત આવી જાય છે. કાલે જ જન્માદ્યસ્યની વાત કરી. તો આવું કેમ થયા કરે છે? શ્રીમદ ભાગવત શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું છે, શ્રીમદ ભાગવત ચતુર્થ પ્રસ્થાન છે. એકચ્યુઅલી પ્રસ્થાન ત્રયની જે આપણે વાત કરીએ છીએ, પ્રસ્થાન ચતુષ્ટય કહ્યું છે એમણે. પ્રસ્થાન ચતુષ્ટયનું ચોથું જે પ્રસ્થાન જે છે એને શ્રીમદ ભાગવત તરીકે પ્રસ્થાપિત એમણે કરેલું છે. અને વાત સાચી છે, કારણ કે શ્રીમદ ભાગવતના એક એક વાક્યમાં જો ભગવદ્ ગીતા ન જાણી હોય, ઉપનિષદ ન સમજ્યા હોય, હવે અહીંયા કહ્યું કે સૃષ્ટિ પૂર્વે હું જ હતો, હવે શું સમજ્યા આપણે? કેવી રીતે હતો એને ઇન્ટરપ્રિટ કેવી રીતે કરશો જો છાંદોગ્ય ઉપનિષદ ન ભણ્યા હશો તો? અને એમાં ઉપદેશ છે સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ. એ જો ભણ્યા હશો તો ખબર પડશે કે આ એની વાત કરે છે. આવી રીતે હતો એ પરમાત્મા. એ તો દેવકી નંદન, દેવકીના પુત્ર તરીકે જો તમે વિચારો તો આ બંધ જ બેસે નહીં કે સૃષ્ટિ પૂર્વે હું હતો. કેવી રીતે હોઈ શકે? હા, આત્માના પરમાત્માના દ્રષ્ટિકોણથી વિચારો તો હોઈ શકે. ખ્યાલ આવે? એવી જ રીતે અહીંયા માયાની જે વાત કરી છે, હું અને સ્થૂળ અને સૂક્ષ્મ અને બંનેનું કારણ માયા એવું કંઈ જ નહોતું. એટલે માયા પણ પરમાત્મા પછી આવે છે. પહેલા પરમાત્મા, એની શક્તિ માયા. અને આ જ વાત ભગવદ્ ગીતામાં કહી છે, અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી સ્વાત્મ માયયા. આખો જે શ્લોક છે
એ આ પહેલો ચતુશ્લોકી ભાગવતનો પહેલો શ્લોક એટલે આ ભગવદ્ ગીતા. અજહ અપી, હું તો અજ છું એટલે કે હું અજન્મા છું. સૃષ્ટિ જન્મેલી છે, સૃષ્ટિ પૂર્વે હું હતો, હું અજન્મા છું. અને જો હું અજન્મા ન હોઉં તો મારી પહેલા પણ કઈ હોય તો અનાશ્રય દોષ આવી જાય. તો કે હું અજન્મા છું, મારી પહેલા કોઈ નહોતું, હું જ હતો પ્યોર સેલ્ફ તરીકે. અવ્યય આત્મા, વળી હું કેવો હતો? અવ્યય હતો, ક્યારે પણ નાશ ન થવા વાળો અપરિવર્તનશીલ એવો હતો. હા, જ્યારે હું સર્વભૂતોમાં પ્રવેશ કર્યો, મેં જ્યારે કયા ભૂતોમાં? તો કે પહેલા તો પંચમહાભૂત તન્માત્રા. તો પહેલા જ્યારે મેં ભૂતોમાં પ્રવેશ કર્યો, ભૂતા નામ, તો ભૂતોમાં જ્યારે મેં પ્રવેશ કર્યો ત્યારે પેલો જે હું નિરાકાર હતો એ ઈશ્વર કહેવાવા લાગ્યો. અને આ ઈશ્વરની જે ડેફિનેશન, ઈશ્વરની જે ટર્મિનોલોજી છે ને, ઘણા જેને ખબર નહીં હોય એવું કહે છે કે ભાઈ ઈશ્વરની ટર્મિનોલોજી તો વેદાંતમાં લાવેલી છે સમજાવવા માટે, ને પછી ઈશ્વરને કાઢી લેવામાં આવે છે બ્રહ્મજ્ઞાન થાય એટલે. આવું લાવેલું ના આવેલું તમને ખબર ન હોય, ખાલી ખાલી ગપ્પા નહીં મારવાના કે કોઈએ લાવેલી છે ને કોઈએ કાઢેલી છે. આ ઈશ્વર શબ્દ ઈશ્વરે કૃષ્ણ પરમાત્માએ પોતે પ્રયોજ્યો છે. ભગવદ્ ગીતા વાંચો તો ખબર પડે. ભૂતા નામ ઈશ્વરોપી સન. બીજું ઈશ્વર શબ્દ કૃષ્ણ ભગવાન ક્યાં લાવ્યા છે? ઈશ્વર સર્વભૂતા નામ. હા, તો આ ઈશ્વર શબ્દ હાઇપોથેટિકલ છે ના. ઈશ્વરની ટર્મિનોલોજી સ્વયં પરમાત્માએ જ, પારમાર્થિક નિરાકાર નિર્ગુણ પરમાત્માએ સ્વયં લોક કલ્યાણાર્થે પોતે હું ઈશ્વર બનું છું એવી વ્યાખ્યા પોતાની કરી છે, માટે એને સ્વીકાર કરવો જ પડે. ભૂતા નામ ઈશ્વરોપી સન. ભૂતોની અંદર ઈશ્વર તરીકે પણ હું જ વિલસું છું. કેવી રીતે? હું જયારે અજ હોઉં છું, એકલો હોઉં છું સત તરીકે, ત્યારે મને કશાની જરૂર નથી પડતી, ત્યારે મારે મારી પ્રકૃતિની પણ જરૂર નથી. માયા પણ ત્યારે સુષુપ્ત એમની એમ પડી રહે છે. અને માટે જ જયારે આત્મ સાક્ષાત્કાર થઈ જાય, જયારે જ્ઞાન થઈ જાય છે, ત્યારે માયાની અસર નિવૃત્ત થઈ જાય છે. એ આટલા માટે મેં તમને બરાબર આ સમજાયું. આટલું સિક્રેટ પકડાઈ જાય તો માયાનું જૃંભણ ક્યારે થાય છે? જ્યારે પ્યોર સેલ્ફ કે નિરાકાર નિર્ગુણની અવસ્થામાં થોડો ક્ષોભ થાય, અને ક્ષોભ થતા આ જગતની ઉત્પત્તિ થઈ અને માયા કાર્ય શરૂ થયું. એટલે કે છે માયા કાર્યત્વાદ. આપણે આખો અવર સેલ્ફ, આપણે પોતે માઇનસ માયા ઇઝ ઈશ્વર, ઇઝ પરમાત્મા, ઇઝ લોર્ડ. એટલે જયારે હું અજ હતો, જયારે હું અજન્મા તરીકે વિલસતો હતો સત તરીકે, ત્યારે મારે માયાની જરૂર પણ નહોતી. માયા મારી અંદર હતી જ નહીં. એટલે માયાથી થતું જેટલું પંચમહાભૂતનું કાર્ય છે, માયાથી થતું જે અજ્ઞાન છે, માયાથી ઉભી થતી જે ભ્રાંતિ છે, માયાથી ઉભા થતા જેટલા અનર્થો છે એને અનર્થ કહેવાય. રાગ, દ્વેષ, અવિદ્યા, અભિનિવેશ, કામ, ક્રોધ, આ બધા અનર્થો માયાથી ઉભા થયા છે. કોઈ પણ અનર્થ નહોતા. આ બધા આવ્યા માયામાંથી. અને માટે જ કયું પાંડુક્ય ઉપનિષદે, પાછું ઉપનિષદ આવ્યું. એના વગર ચાલે એમ જ નથી. અનાદિ માયયા સુપ્ત. અનાદિ અજ્ઞાનમાં સુતેલો નથી કહ્યું, કારણ કે માયા પછી અજ્ઞાન આવ્યું. અનાદિ માયયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે અજન્મ અદ્રશ્યમ અનાદિ તત્વ બુદ્ધ્યતે તદા. પછી એને એ અજન્મા, એ પરમાત્મા પછી એને જણાય છે અનાદિ માયામાં સુતેલો જીવ જ્યારે પ્રબુદ્ધ્યતે જાગે છે. પ્રબુદ્ધ્યતે એટલે બોધથી જાગે છે. કયા બોધથી? પ્રબોધથી. પ્રબોધ એટલે પ્રકર્ષેણ માત્ર તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા ભગિચ્છત. માત્ર એ પરમાત્મા તત્વના બોધથી જ્યારે જાગે છે, અને એ બોધ અત્યારે ચાલી રહ્યો છે. આ પ્યોર પરમાત્મા તત્વનો પ્રબોધ છે, માટે આટલું બધું મહત્વ એને આપવું પડે. યદા જીવ પ્રબુધ્યતે. તો અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન. હું કેવી રીતે જન્માઉં છું? જન્મવાની વાત આવે ત્યારે હું પ્રકૃતિને મારી પાસે લાવું છું. ત્યાં સુધી તો હું સામે જોતો નથી. અને માટે જયારે આત્મ સાક્ષાત્કાર કે જ્ઞાન થઈ જાય છે, ત્યારે માયાના જે ગુણ છે, માયા જે ખેલ કરે છે, માયા જે રમતો કરે છે, એને જ્ઞાની નિગ્લેક્ટ કરે છે. એની પરવા એને નથી. એ આટલા માટે. અને એને માયાએ જે પણ કઈ જૃંભણ કર્યું છે, માયાએ જે પણ કઈ અનર્થો, માયા અનર્થ ક્યાં? માયાનું સબસ્ટ્રેટમ ક્યાં છે? જેમ બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયાનું સબસ્ટ્રેટમ શું છે? બેક્ટેરિયાનો ખોરાક શું છે? તો કે શુગર. કોઈ પણ શુગર, બેક્ટેરિયાને પોષણ કોણ આપે? પોષક તત્વ એનું કોણ છે? તો કે શુગર ઇન એની ફોર્મ. ઇટ ગિવ્સ રાઇઝ ટુ મોર બેક્ટેરિયા. એને
મલ્ટીપ્લાય થવાનું સરસ મજાનું માધ્યમ મળી જાય. એમાં માયા તો છે, માયાને મલ્ટીપ્લાય થવાનું, આ બેક્ટેરિયાની જેમ વધવાનું, સડો કરવાનું સબસ્ટ્રેટમ ક્યાં મળે છે? તો કે મનમાં. અને એટલા જ માટે આદિ શંકરાચાર્યજીએ વિવેક ચૂડામણીમાં કહેવું પડ્યું. જો આ સંકલન તમે કરો તો તમને બરાબર ખ્યાલ આવશે કે શંકરાચાર્યજીને આવું કેમ કહેવું પડ્યું અચાનક. નહિ અસ્તિ અવિદ્યા મનસોતિરિક્તા મનો હિ અવિદ્યા ભવબંધ હેતુ. ભાઈ આ માયા એટલે જ અવિદ્યા, અને અવિદ્યા એટલે શું? તો કે અવિદ્યા એ મનથી અતિરિક્ત કઈ નથી. તસ્મિન વિનષ્ટે સકલમ વિનષ્ટમ વિજૃંભતેસ્મિન સકલમ વિજૃંભતે. આ અવિદ્યા જે છે એના જૃંભણ થવાથી આ બધું જ આ જગત સત લાગવા માંડે છે, અને આ અવિદ્યાનો નાશ પામતા બધું જ નાશ પામી જાય છે. એટલે ડીલ કોની સાથે કરવાનું છે? માયા. અને માયાનો સબસ્ટ્રેટ, માયાની શુગર કોણ છે? માયાનો ખોરાક કોણ છે? તો કે મન. એટલે મનને શાંત કરવા કહીએ છીએ, એટલે મનમાંથી રાગદ્વેષ કાઢવા કહીએ છીએ, એટલે મનમાંથી સંકલ્પ વિકલ્પ કાઢવા કહીએ છીએ, અન્યામ વાચો વિમુંચેત કહીએ છીએ. એ આટલા બધા માટે, મન ઉપર આટલો પ્રહાર એટલા માટે છે કે માયા ત્યાં જઈને બેસી ગઈ છે અને એમાંથી એને ખસાડી લેવાનું છે. માટે કૃષ્ણ પરમાત્માએ લગભગ આખા 12મા અધ્યાયમાં કહ્યું છે, મન મના ભવ મદ્ભક્ત. મારામાં મન વાળો થા. ભાઈ મારામાં મય્યેવ મન આધત્સ્વ મય્યાવેશ્ય મનો એમામ. કેટલા શબ્દ તમને આપું મન વાળા? પ્રવચનો ઓછા પડે. જો બધામાં કૃષ્ણ ભગવાને મને તું શરીર પાડ, નીચે સાષ્ટાંગ દંડવત કર એવું કહ્યું છે? બુદ્ધિ મારા ચરણોમાં મૂક એવું કહ્યું છે? આંખ નાક કાન મૂક કહ્યું છે? અમુક કર્મો મારા ચરણોમાં મૂક કહ્યું છે? અમુક આસનો કરીને મારા ચરણોમાં મૂક કહ્યું છે? અમુક નૈવેદ્ય બનાવીને મારા ચરણોમાં મૂક, અમુક નદીઓનું પાણી મારા ચરણોમાં મૂક એવું કહ્યું છે? શું કહ્યું? મયી આવેશ્ય મનો એમામ. મન મારામાં આવેશથી લઈ આવો. મય્યેવ મને આધત્સ્વ. મારામાં મનને મૂકી દે. મય્યાસક્ત મનો એમામ. મારામાં આસક્ત કર મનને. કેમ? આ મનની અંદર માયા છે. માયાને માયાપતિ સિવાય, ઈશ્વર સિવાય, પરમાત્મા સિવાય કોઈ મારી શકે એમ નથી. એનામાં જ માયાનું ઈશ્વર પાસે જ કઈ ચાલતું નથી.